તો સાચા ગુરુની શરીર પર તેજ ઓછું રહે, કારણ કે એનું અંદરનું તેજ વધારે હોય છે. સાચા ગુરુ બહુ તબિયતથી ટમટમતા ના હોય, એના હાડ માંસ પિંજર દેખાતા હોય અને એના કોઈ ઠેકાણા ના હોય, કારણ કે તેને પરમાત્મા સાથે પડી હોય, પરમાત્માની સાથે લગ્ન લાગેલી હોય. ઉપરથી એને શરીરના ઠાઠ બતાવવાની કોઈ જરૂર નથી. તો શિષ્યના એવા જન્મોના પાપો હોવાના કારણથી ગુરુની પરીક્ષા શિષ્ય ના કરી શકે, કારણ કે કૂવાનો કાજબો શું જાણે સમુદ્રની વાત. તો ગુરુની નિંદા પર શિષ્ય જીવન વિતાવતા હોય છે. પોતે આનંદ સુખ ખાધે પીધે ભોગવતા હોય છે. ગુરુને ઉપદેશ કરીને ગુરુની નિંદામાં જીવન વિતાવતા હોય છે. તો પણ ગુરુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ અવિનાશીનું રૂપ છે, કારણ કે ગુરુ में અને પરમાત્મા में એક રતિ ફરક નથી. આ આત્મા મૃત્યુ લોકમાં આવીને ફસાયો, એનો ઉદ્ધાર કરવા માટે પરમાત્મા પોતે સ્વરૂપ ધારણ કરી મૃત્યુ લોકમાં આવી આ જીવનો ઉદ્ધાર કરે છે. કોટી જન્મના પાપ આ જીવાત્મા કરીને ગુરુની નિંદામાં જીવન વિતાવે છે. એ શિષ્ય નરકના અધિકારી થાય છે. ગુરુની નિંદા, ગુરુની અવળી વાત, ગુરુની ઉપર શંકા આવી ધારણ કરવાથી જન્મો જન્મ સુધી આ શિષ્ય મૃત્યુલોકના દુઃખના ચક્કરમાંથી મટી શકતો નથી, અને અવશ્ય એને પરમાત્મા પણ કૃપા સાઈ નથી કરી શકતો. માટે એકવાર ગુરુ કરી લીધા હોય તો એની પછાડી આ જીવન આખો ભવ વિતાવી નાખવો જોઈએ, કારણ કે પાછલા પારપ કર્મના આધારે ગુરુ દીક્ષા મળી હોય તો એના સાથે જીવન વિતાવી દેવું જોઈએ. ગુરુ સાચા મળે તો ગુરુની અધાણી શું છે કે પરમાત્માનું નામ આપ્યું, સતનો માર્ગ આપ્યો, ખોટું કર્મ કરવાનું ના ઉપદેશ આપ્યો, તમામ એમ કરવા જતો સતથી ચાલવા માટેનો ઉપદેશ આપ્યો, ત્યારે એને માનવામાં આવે કે સદગુરુ સાચા છે. જો સદગુરુ સાચા હોય તો જીવન પહેલી બંધ કરાવે છે. સદગુરુ જો કદાચ ખોટા હોય, આસુરી દૈવી સંપ્રદાય કોઈ બી, તો ગુરુ એમ ગણવા જાય તો જીવન શાનો માર્ગ પર શિષ્યને ના ચાલવા દે. પરોપકાર જીવનની અંદર કરાવી શકે છે. તો આજે ખરેખર ગુરુની પરીક્ષા કરવાથી ગુરુ નપાસ તો ના થયા, પાસ થયા. પરમાત્માએ સાક્ષાત્કાર ગાયને જીવતદાન આપી દીધું. આજે પણ માજલપુરની ગાદી પર ધર્મ ચાલે છે, અને એ વસાવા જરામદાસ હતા. ખરેખર એમનો ઉપદેશ જે આપેલો છે તે ઉપદેશ પ્રમાણે લાખો શિષ્ય હોય છે, પણ લાખો નથી ચાલતા. ખરેખર હવે પછીની પાછલી પ્રજાઓ, હવે પછીની પાછલી સંપ્રદાયમાં જે વ્યક્તિઓ આવતીઓ, એમને ખરેખર પહેલાં જેવું નથી કર્યું. આજે તે ઉપદેશને પાલન નથી કરતા અને નવું કંઈ કરીને બેઠા છે. ત્યારે પોતપોતાની સત્તા, પોતપોતાની અંદર તાકાત મેળવી
અને ધર્મની અંદર પોતાના કાયદા કાનૂનો લાગુ પાડી ચાલી રહ્યા છે. કારણ કે મૂળમાં જે રતન હતો એ રતન આજે નથી. આ કળિયુગ હરિહર હળાહર કળિયુગ ચાલી રહ્યો છે. ત્યાર તો તે સમય સાચો હતો. તે સમયની અંદર બી શિષ્યએ ગુરુની નિંદા કરી, ગુરુની પરીક્ષા કરી. તો આજે ગુરુની નિંદા શિષ્ય નહીં કરતો હોય, ગુરુની ચાડી ચૂંડી ના કરતો હોય, ગુરુની પરીક્ષા ના કરતો હોય, એવું તેને માયનામાં જ નથી આવતું. કરતા તો હશે જ, પરંતુ અંદર ખાને તો માર કોને પડવાનો? ગુરુને નથી માર પડવાનો, માર પોતાને પડવાનો છે. અવશ્ય આ પદ્ધતિ ચલાવવા માટે હું સમર્થ ના હતો, પરંતુ મને જે પરમાત્મા સાક્ષાત્કાર સદગુરુ રૂપે મળ્યા છે, નિરંજન નિરાકાર, જે આ જીવનની અંદર મને તમારો અને અમારો કોઈ પૂર્વજન્મનો લાગ ભાગ હોવાના કારણે હું તમારો ગુરુ બન્યો છું, તમે મારા શિષ્ય બન્યા છો. તો આ જીવન ખરેખર સાચી રીતના વિતાવી શકશો. કારણ કે ગુરુજી આ પછી શિષ્યને વારંવાર પસ્તાવાનો વખત છે. ખરેખર શિષ્યને આજે ચેતી અને ગુરુ પર વિશ્વાસ ભરોસો રાખી ગુરુ ગાદી પર મહિને 15 દિવસે શિષ્યને ગુરુ શરણમાં શ્રી ઝુકાવવું જોઈએ. તો ખરેખર અમે સનાતન ધર્મને ચલાવતા છીએ, એના પર કેટલા શિષ્ય અમારા અવર જવર કરતા હોય. રાજ્યના ઘણા શિષ્ય હોય. તો ખરેખર તે 2 વર્ષે બી આવતા હોય ને વર્ષ દિવસે બી આવતા હોય, અને આવતા હોય તે સ્વાર્થથી કોઈ માંદગી મેં પકડાયા, બીમાર પડે, ગમે તે કામના અર્થે આવતા, પણ કે સારા હોય તો સંસારમાં ફરતા હોય, સારા હોય તો ગુરુ ગાદી પર નથી આવતા. તે નિષ્કામી નથી ગણી શકાતા. સકામી ભાવે ગુરુ પાસે આવીને ગુરુના ચરણમાં રમી રાત્રે 12 વાગે, રાત્રે 1 વાગે ગુરુને છૂટા જગાડે છે. એટલે શિષ્ય નરકના કેળા સમાન છે. એ વૈકુંઠના ભમડા નથી. ત્યારે લોભી, લાલચુ, કામી, ક્રોધી સકામી થઈને ગુરુ ગાદી પર આવવાથી એને શું લાભ છે? એટલે સદગુરુ એકવાર કહ્યા પછી તમારું જીવન સત્યથી વિતાવવું જોઈએ, નિષ્કામ ભાવથી. તો ગુરુનો રહસ્ય તમને મળે છે. ગુરુ તમને ચોક્કસ તારી શકે છે. ગુરુ સંસારને પેલી પાર તમને ઉતારી દેશે. આ મારો ઉપદેશ રજૂ કરું છું. મારું નામ સનાગીરી મહારાજ, ગામ મારું આંબુલી છે. ફોન નંબર મારો 96 62 29 84 82.